નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે સુબાબેન ઠાકોરને જાણતા જ હશો. સુબાબેન ઠાકોર એક કલાકાર છે અને ગબ્બરભાઈના સ્ટુડિયોની અંદર સુબાબેને સારા ગીતો ગાયા છે. એમાં ફેમસ થનાર વેસુ વાડમાંથી નીકળ્યો એ ગીત અને વિડીયો બહુ વાયરલ થયો હતો સુબાબેન ઠાકોરનો. મિત્રો, સુબાબેન ઠાકોર એક કલાકાર છે એટલે ઘણા લોકો બર્થડે વિશ માટે કોલ કરતા હોય છે અને સુબાબેન ઠાકોરે કંઈક બર્થડે વિશે વિડીયો બનાવ્યો હશે. ત્યારે મિત્રો કોઈકે બર્થડે વિશ માટે કોલ કર્યો છે સુબાબેન ઠાકોરને. એમાં એક ભાઈએ કોલ કરીને કીધું છે કે મારું નામ કેમ લીધું તમે બર્થડે વિડીયોની અંદર. તો મિત્રો તમે સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હા, કયું ગામ તમારું? ઉધરણા. ઉધરણા કયો તાલુકો? થરાદ. પ્રકાશભાઈ ઠાકોર બોલું છું, મામલતદાર ઓફિસ લાખણી, ઠાકોર સેના પ્રમુખ લાખણી, ગામ ડેરા. હા, બોલો ભાઈ. અને મારા નામનો વિડીયો તમારી જોડે કોનો ફોન આવ્યો હતો? પ્રમુખ વાળો વિડીયો શું નામ હતો તમારું? પ્રકાશજી ડેરા વિશ કરાવે જેવો આયદનભાઈનો તમે વિશ કરી ને જન્મદિવસની. ઓએ હા, તેના ફોન આવ્યો તો ખબર નથી. ફોન આવ્યો મારા પાસે. નંબર બોલો બેન ફટાફટ. 1 મિનિટ હો. આયદનજી ના વિડીયો પકા. હોભળો પહેલા તમે મારી વાત હોભળો, પછી મને નંબર આપો. હા, પહેલા મારી વાત હોભળો તમે. હા બોલો ભાઈ. તમે એવું ખરાઈ કરી કે પ્રકાશજી ડેરા જ બોલે છે તમને આયદનજીનો વિશ કરવા માટે? ના ભાઈ. તો પછી ખરાઈ કરીને વિડીયો બનાવો યાર. તમે ખોટી શું કેમ પત્તર ફાડો કોકની? પણ ભાઈ અમન તો હવે અરે એ ના ચાલે. હું હાલ તમારા ઉપર એફઆઈઆર નોંધાવું છું આગથળ, અને મામલતદારને હાલ હું જવાબ કરાવું તમારો. હા, તમે તાર ભાઈ કરાવો જે કરાવો. મકન તો ફોન આવે માર તો અરે કરાવવાની વાત સાઈડમાં રાખો તમે યાર. હા, તમને ખરાઈ કરવી પડે કે પ્રકાશજી ડેરાએ ફોન કર્યો છે, ખરેખર તમે જ પ્રકાશભાઈ છો. કોકને બદનામ કરવા માટે ને કોક વિડીયો બનાવરાવે યાર. વાત સાચી છે તમારી ભાઈ. હું બધી માનું છું પણ માર તો હવે કે તો બોલાઈ ચાલવો પડે ને. હું તો હવે ઈ શું કરું? તમારે એના માટે ખરાઈ કરવી પડે. કોઈ પણ કલાકાર હોય તો ખરાઈ કરવી પડે. ખરેખર તમે જ બોલો છો. તમારું આધાર કાર્ડ મોકલો. હા, ઈ વાત સાચી છે તમારી બધી. હું મારા કોઈ લોકો મારા તાલુકામાં કોઈ પણ મારા વિરોધી હોય કે કોઈ પણ લોકો હોય એમને મને બદનામ કરવા માટે ટાર્ગેટ કરીને તમારી જોડે વિડીયો બનાવી છે, થોડું ચાલે. હું કલાકારોનો સખત વિરોધી છું. ઈ વાત સાચી છે તમારી ભાઈ. બેન, સામાજિક રીતે સમાજને નુકસાન કરતા કોઈ પણ કલાકાર હોય, લુખ્ખા નફટ બેશરમ હલકા ગીતો ગાતા કલાકારો, ભાઈ હોય કે બેન હોય, હું સખત એનો વિરોધ કરું છું. ઈ વાત તો સાચી છે તમારી. અમે માનો છો ને તો પછી થોડી રાખો બેન, આમ સમાજના તમે માણસ છો યાર. એ વાત સાચી છે ભાઈ. હું બધું માનું છું કે હું તો ગરીબ છું. હું ભણેલી નથી, મને આવડતું નથી કોઈ. પણ આ તો હવે ફોન આવે એટલે મેં તો બાર બનાવી આલ્યો વિડીયો. મને તો શું ખબર હવે. તમે કોઈ ધંધો બીજો કરો ને, ઘરકામ કરો બીજું. ઘરકામ બીજા નાના ધંધા ઘણા બધા છે. હા ભાઈ, હું ઘરકામ જ કરું તો ખેતીવાડી નું કરું તો નકર હું જે ભણેલી. સિલાઈ બિલાઈ કરો, મશીન લાઈન, ગમે તે ઘણા ધંધા છે બેન સમાજ માટે કરવા હોય તો. કલાકાર લાઈનમાં તમને કેટલી આવક થાય? આવક તો હવે કશું કોઈ થતી નથી મારા ભાઈ. તો પછી શું કામ સમાજનું બદનામ કરવા નીકળ્યા છો તમે? સમાજ નો કોઈ બદલા આમ ત્યાં તો હવે સપનું હતું પૂરું શું ને. સપનું બેન હવે બરાબર, તમે આટલા સુધી જે ગાયું બરાબર છે. હવે સપનું તમારું પૂરું થઈ ગયું. તમારું બીજું શું હે? હા, એ વાત તમારી સાચી છે. તો પછી હવે તો મને નંબર આપો તમે. બારો 1 મિનિટ મને નંબર કાઢવો પડે. મો થોડો હબન કે મને તો ફાવતો નથી એટલું, પણ ગોચી ના આલું તરફે. હા, મને નંબર આપો. હા, આયદનજી નો કયો નંબર આવ્યો તો? આ છે ના આઈ આર્યો ને ના આઈ નથી. વિડીયો મેં કાઢ્યા પાછી નંબર ખાલી બોલો. તમારા ફોનમાં નંબર આવ્યો છે? નંબર આવ્યો છે મારા ફોનમાં. મારા ભાઈ કેટલા વાગે નંબર આવેલો છે એ સમય જો એટલામાં છે આજુબાજુ. નંબર તો આવ્યો છે મને ઠા છે, પણ હવે હું અભણ છું, મને એટલું ફાવતું નથી. ભણેલી તો તો ફાવે ખરી, પણ ભણ્યા વગર તો હવે ખબર નથી પડતી એટલી. તો ભણો બેન, હજી ભણવાનો સમય છે. ચોપડી લાવીને ઘરે ભણો. હવે તો ભાઈ આવડે ને કોઈ કરે. હવે તો આવડે. તમારે લગ્ન કરેલા? મારા છોકરો ભાઈ વિવાહ કરે. હા, તો એ છોકરો તો ભણતા હશે ને નાના છોકરા, એમના જોડે બેસીને તમે ભણી શકો.
ઈ વાત સાચી છે પણ હવે ખેતીવાડી ચોથે ભાગે પાવો એ શું કોણ ભણવા દે કહો. તમને કલાકારને ગીતો ગાવામાં એ ટાઈમ મળે છે, એ ભણતા ટાઈમ નહીં મળતો. છોકરાને ભણાવો એના કરતી બેન. છોકરા હવે પ્રકાશભાઈ આયદન બરાબર. હા આયો હો. બોલો. 63 હમ 54 હમ 63 54 હમ 26 હમ હવે 7 ને 4. 7 ને 4. આ એટલે એક વસનાજીનો વિડીયો બનાવ્યો તો ખબર? એટલે આ એક જ નંબર વાળે 2 જણ જોડે કરાવીશ કે પછી અલગ અલગ? વસનારી નો વિડિયો એ ખબર તમે બનાવ્યો છે વસનાજી ઘાણા 20 કરાવે છે એવો? વસનારી ઘોણા. હા, અને તમે એક વિડીયોમાં કીધું કે પ્રકાશજી ડેરા 20 કરાવતા હોય. હા એ તો ભાઈ હવે કે મને તો ફોન કર્યો ને મેં બનાવ્યો કે મારી ત્યાં ભૂલ આવતી નથી. તો તમારે બેન ખરાઈ કરવી પડે. મેં 2 વાર તો કીધું તમને કે તમે આધાર કાર્ડ માગો. હવે તમે કોઈ એમ કરશો. આ તમે અનુભવ ના હોય તો પછી આ ધંધામાં આ લાઈનમાં ના રહેવાય તમારે, કલાકારની લાઈનમાં. ના એ વાત તો સાચી છે. ધંધો કરો એના કરતી બેન, હો, સુખી થાશો. ધંધો તો ચોથે ભાગે ભાઈ પાવું છું હા, મોટો હવે. બસ તો તમે શું કામ આ લાઈન જ્યાં ના કામે વળગ્યા છો? તમે શું કામ ના કરવાનું શું કામ કરો? એ વાત સાચી છે તમારી. હા, બસ આ નંબર હતો ને, બીજો નંબર નહીં ને? ના ઉભા રહો, 1 મિનિટ ચેક કરવા દેજો. બીજો નંબર લખાવો કોઈ આવ્યો હોય તો. 1 મિનિટ હો, ચાલુ રાખજો હો. એક જ મિનિટ ચાલુ રાખજો હો. હા, ડેરાથી પ્રકાશભાઈ ગવરાવતા ઈ જ છે ને વિડિયો? હા, એ જ. હા, ઈ વિડિયો આર્યો નંબર. બોલો નંબર. આ તમને આલ્યો ને નંબર ઈ રહી. ઓકે. હવે બેન થોડો ધંધો કરો હો, અને શિક્ષણ છોકરાને ભણાવો. આ લાઈન છોડો. ધંધો તો ચાલુ જ દે મારે તો ભાઈ 5 ઓપરેશન કાઢલે મો તો કામ કરી કેતી નથી. તો છોકરાને ભણાવો ને. તમારા મોટા છોકરા હોય તો એમને કોક ધંધો કરાવો. આ છોકરા હવે ખેતી નું કરે છે, બીજું તો હવે શું કરે. તમે એક તો ચોથા ભાગે મથો છો ને આ રીતે પછી ઓલું કરો છો. એમાં તો હવે બધે કરે છે, હું કરું છું એમાં તો હવે કોઈ